રાજકોટના ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો ફરી હુંકાર। ચરખડી ગામે જયરાજસિંહે વિરોધીઓને લીધા આડે હાથ। જયરાજસિંહે લોકોને પૂછ્યું, ગોંડલમાં ક્યાં છે ગુંડાગીરી? સભામાં આવેલા લોકો એક અવાજે બોલ્યા, ક્યાંય ગુંડાગીરી નથી। અમુક લોકોએ મગફળી ખરીદી સમયે પણ રોડા નાખ્યા હતા તેવી વાત કરી જયરાજસિંહે। મારે ચરખડી ગામને એટલું યાદ કરાવવું છે। અગાઉ જો કે કદાચ કોઈ યાદ તો કરાવ્યું હશે ગોરધનભાઈ। આપણે જ્યારે સરકાર મગફળીની ખરીદી કરતું, આપણા બધા કેન્દ્રો ચાલુ હતા, તમે બધા વાકેફ છો ને? લગભગ કેન્દ્રમાં કોઈની મગફળી પાછી નથી ગઈ। ભાષણ નહીં, પણ આપણે વાતો કરી, કોઈની મગફળી પાછી ગઈ છે? હા, આપણે કાંધું કહીએ એવું કાંધું ગયું। હવે મારે તમે બીજો પ્રશ્ન એ પૂછવો છે કે બધાય કેન્દ્રો આપણા વ્યવસ્થિત હાલતા હતા, દિવ્યેશ, એમાં વિરોધ કેને ઉપાડ્યો? તમને કોઈને યાદ છે કે નથી? હા ભાઈ, અહીંયા નામ લઈ જાવ ને ભાઈ, હાવેડો ઉભા, કેને વિરોધ ઉપાડ્યો? બાકી જે કેન્દ્રોની અંદર તમારું કાંધા જેવું કે જેવું જાતું હતું એવું બધા લઈ લેતા હતા। માન સન્માનથી તમારું કોઈ અપમાન કરતું હતું? માર્કેટ યાર્ડમાં તમને કોઈ ધક્કામુક્કી કરે છે? તમારો માલ સરળતાથી વેચાય છે? વેચાય છે ને? હવે અમુક માણસને એવા જંતુ શરીરમાં પેદા થયા છે ને એમ કે ગોંડલમાં નકરી ગુંડાગીરી છે। હવે ગુંડાગીરી છે કે નથી એ કારે તમે ઊંચા હાથ કરી બોલજો, ગોંડલમાં ગુંડાગીરી છે કે નથી? કેવા વાળા કે છે? કરોડપતિ જો હું ગોંડલમાં આ વાત કરવાનો છું, આ ગામમાં આ વાત કરું।